અમરેલી જિલ્લામાં આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે। ત્યારે મુખ્યમંત્રીના આગમનને લઈને અમરેલી જિલ્લા પોલીસ તંત્ર અને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ધારી 4 વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી લોકાર્પણ સહિત ખાતમુહૂર્ત કરશે। ત્યારે કાયદો અને વ્યવસ્થાને લઈ પોલીસ તંત્ર એલર્ટ થયું છે। સાથે મુખ્યમંત્રીના આગમનને લઈ આવતીકાલે દિવસભર રાજકીય કાર્યક્રમો ધમધમતા રહેશે। અમરેલી પ્રવાસ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા અમરેલી નવા એસટી બસ સ્પોટ સહિત વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવશે। સાથે રાજુલામાં 108 ફૂટના તિરંગાનું સીએમ લોકાર્પણ કરશે। તે ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા પ્રવાસ દરમિયાન અન્ય અનેક કામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। જય શ્રી રામ। કાલે સવારે આ રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી અમરેલી જ્યારે પધારી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાની અંદર 292 કરોડ કરતા પણ વધારે રકમના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। અમરેલી એસટી ડેપો, જે લોકોની એક માંગ હતી કે અમરેલીમાં એક એરપોર્ટ જો એસટી ડેપો બને, એમનું લોકાર્પણ છે। રાજમહેલનું એક રિનોવેશન, જે 27 કરોડની કિંમતથી પણ વધારે રકમનું એમનું રિનોવેશન છે। સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત છે। ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત છે। એવી જ રીતે સાવરકુંડલામાં પણ ખાતમુહૂર્તો રાખવામાં આવ્યા છે। રાજુલામાં ખાતમુહૂર્તો રાખવામાં આવ્યા છે। ધારીમાં પણ ખાતમુહૂર્તો રાખવામાં આવ્યા છે। સવારે 9 થી લઈને સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અલગ અલગ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે। ત્યારે હું ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રીનો હૃદયથી આભાર માનું છું કે અમરેલી જિલ્લાની કાયા પલટ કરવા માટે જે રીતે વિકાસના કામોની લાણી અમરેલી માટે જે રીતે કરી રહ્યા છે અને એના ભૂતો અને ભવિષ્ય જે એ પ્રકારના જ્યારે વિકાસના કાર્યો થતા હોય ત્યારે હું અમરેલીની ધરતી ઉપર આદરણીય મુખ્યમંત્રીને હૃદયથી આવકારું છું।